હોય. હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. હું છું ગૌતમ દવે. આપ સર્વેનું સ્વાગત છે. આજના નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. વરસાદી માહોલ છે. વરસાદ બસ હમણાં થોડોક ધીમો પડ્યો છે. હજી આવવાનો આજનું આગાહી છે, ફૂલ આવવાનો છે. એટલે આજે વાડીએ આપણે આટો મારવા પૂછશું તો પૂછશું. કામ તો કાંઈ થાય નહીં. અને પાયલ બનાવે છે નવું મેનુ આજે પણ નાસ્તામાં. હા, શું બનાવે? વરસાદ છે તો મનુષ્ય ભણવા નથી જવાનું. બટાટા બરોબર. એટલે અટાણે હવે ડુંગળી બટેટા સુધારાય છે ને બને છે બટેટા પૌવા. ભાઈ ઓલું ન આવડે આમ પાટલામાં આમ કરીને આમ કરતે કટ 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 બધું આવડે મને. શેફ છું ને હું. અરે વાહ. હમણાં મુંબઈ ટ્રેનિંગ લેવા જવાની છે. પછી એમ જ સુધારી તો એ એવું આમ કટકટ કટકટ સુધારવું હોય તો તમારું કિચન એવું હોવું જોઈએ. કિચન આપણે તો કરતે હું તું કટકટ તો શીખીએ. તમે હું શીખી જાય તમે કરી નાખો એટલે મને બધી આવડે જ છે. અરે વાહ. ચાલો હવે કિચનમાં આપણે આવ્યું છે. બહેસ સુબહ 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 બહેસ નહીં કરને કા. ચાલો સાધનો આવે. બટેટા સુધારાય છે. બટેટા પૌવા બનાવવા જોઈએ. બટેટા 2 લેવાના, 2 ડુંગળી લેવાની, કેટલા બટેટા પૌવા બનાવવા ઈ પ્રમાણે લેવાનું. હું કહું એમ કરે તો કમ્પ્લીટ બની. કિલોમાં તમે 2 ડુંગળી 2 બટેટા નાખવા ગયો તો બટેટા પૌવા નહીં ખાલી પૌવા જ લાગે. કેમ મને છે હું બનાવું તો શું થાય? તો પરફેક્ટ બની જાય. પરફેક્ટ બની જાય. પરફેક્ટ ન બને, ખાધા જેવા ન બને. આ અઢી છે જેટલા પૌવા હે ને આપણે બનાવવું હોય ને એમાં 2 ડુંગળી 2 બટેટા 1 ટમેટું. જો આમાં હે ને બટેટું આમ ઝીણું ઝીણું બટેટું સુધારવાનું. બટેટું સુધારતા હોય તે ખાસ ધ્યાન રાખવાનું, ચાકુ લાગી ન જાય. ચાકુ ન લાગે એનું ધ્યાન રાખવાનું. પછી ડુંગળી સુધારવાની. ડુંગળી પછી ઝીણી ઝીણી સુધારી લેવાની. પછી ટમેટું સુધારી એટલે ખાવાની મજા આવે મોઢામાં બટેટા પૌવા. બટેટું ચડે નહીં ને ઘડી ખાવું એટલે ઝીણું ઝીણું હોય તો તેલમાં ચડી જાય. આપણે બાફીને નથી કરતા ને એટલે બાકી બાફવાનો હોય. બાકી બાફીને વઘારે બને. પછી ઝીણું ઝીણું કટિંગ કરીને ટમેટાનું ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું. ટમેટાનું ઝીણું ઝીણું કટિંગ કરીને એક આપણે લેવાનું તપેલું. શું કહેવાય એને? ઓલું તેલ મૂકવા કડાઈ લેવામાં આવશે. પછી એમાં નાખવાના 2 ટીસ્પૂન ઓઇલ. 2 ટીસ્પૂન કેવું ઓઇલ વાપરે? ઓલું કઈક કે નહીં, ઓલિવ ઓઇલ આપણે ડાલશું. ઓલિવ ઓઇલ ડાલશું. પછી આપણે એને 2 મિનિટ ચડવા દઈશું. 2 મિનિટ તેલ ગરમ થાય, ચડવાનું થાય એટલે ચાલો. તો આપણે હવે કઈ એવું કરશે નહીં. આપણે સીધા જાહું બટેટા પૌવા વઘારવાના. વઘારીને સીધા ખાવા ચા કરીને. ખબર કરતા હતા કર્યું હોય છે લીંબુ શરબત.
વરસાદ રહી ગયો ને નદીમાં આવ્યું છે પૂર. આપણે નજારો જોવા આવ્યા. આપણે પાંડેરવો આવ્યો છે. અહીંયા જવું ખમખમાટી વરસાદ હારો આવી ગયો છે. જોઈ લઈ. અમારા હરુભાઈ જો ગાડી લઈને આવે છે રોદા ખાતા. જોઈ લ્યો જમજમાટ બોલાવે નદી. જમજમાટ. આ છે વરસાદ પછીનો નજારો. અને જો અહીંથી આગળ તમને પાણી વધે. પોલા બાપા નાખે છે ચણ. આ પોલા બાપા મહાદેવ. પોલા બાપા ચણ નાખે. આ કબૂતરા એની વાત જોવે. જોઈ લ્યો નજારો એમ. બાકી આ વાત જોવે પોલા બાપાની. આ જો ખાબોચિયા ભરાઈ ગયા. જોઈ લ્યો અમારું પુલ. આ જોઈ લ્યો નજારો જોઈ લ્યો. ગોપાલ આ અમારો પરમ મિત્ર હો. આ ગોપાલ ના હમણાં હું તમને વાત કરું પેલા નજીક જવા. જ્યાં છે અમારા ગોપાલભાઈ. ગોપાલભાઈ તમારી હજી પડવાનું છે. હા અમારા ગોપાલભાઈ છે ને આ પુલેથી પડતા. અને જો ઓલો પુલ તમને બતાવું. જો દેખાય ઓલું મહાદેવ બાપાની ઓલી બાજુ જો પુલ દેખાય. આ ન્યા નીકળતા. આ બધા પાતાળિયા કુવા હે. પાતાળ हाँ मोटू काइटू इसमें आ जाएगा भाई. देखो તરત આવી જા. હા એક ઝટકે આવી જા હવે. હા પકડીને બેહી ગઈ હોય. લાઈટી પડના વા નીકળી જા કે હવે નો નીકળી જા. આ તો કઈ પુલ નથી. આ પુલ બરોબર હોય ને પછી પડે સીધો વાહ. અલગ તો કે નહીં કોક. તો આ છે પાંડેરવો અમારો નજારો વાડીનો. જોઈ લો કેવી ટકાટક પાણી જાય. જો વાહ મયુરભાઈ વિભા ફૂલ જોવા આવ્યા. જો ત્યાં પટલી વાળી વાડી. આ છે અમારા ધવલ, લખુભાઈ, ગોપાલ, ચીમણો. ચીમણા ને કાલ કીધું તો કે મારે વહાં જવું બાપભાઈ ત્યાં જાય ને તો બાપભાઈ ત્યાં વરસાદ આવી ગયો ને મારે એ કે વહાં જવાનું છે. હું તો હાઈ લેલા નેદવા કાંઈ. હેલો ફ્રેન્ડ્સ, આપણે બપોરે જમીને સુઈ ગયા હતા. આજે કઈ કામ નહોતું અને વાગી ગયા છે 3 અને વરસાદ તો તમે જોવો ધબધબાટી બોલાવી રહ્યો છે અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. જોઈ લો તમે નદીમાં પૂર આવી ગયું હશે. જોવા જાશું આગળ આપણે. તો અમે દાદા હાટુ જુનાગઢ થી દવા મંગાવી હતી. અમે જાય લેવા
ભાઈ મગાવી દીધું. ભાઈ આવે છે આમ વરસાદ થઈ ગયો છે. એક નંબર ફૂલ વરસાદ આવ્યો તો પૂર દૂર નીકળી ગયા છે. આ અમારા ચામુંડા માતાજીનું મંદિર. અમે આરતીનો ટાઈમ છે થોડીક વારમાં. હા ધૂનમેન બજાર. આપડી ગાડી થઈ ગઈ બંધ. જમાભાઈ છે. ચાલુ થઈ ગયેલ છે. સાંજના 6 વાગ્યા સુધીમાં 3 વરસાદ પડી ગયેલ છે. આ પાતાળીઓ દેશકો છે. બીજો દેશકો પાતાળીઓ. આમાં જોઈ ને કે બીજું કઈ જવાનું એમાં. અને મારા ચૂંટણી પત્રનો મોકલો કેમ મોકલો ત્યારે? વરસાદ આવ્યો છે દુનિયા. કેમ તારે મોકલો? ભાઈ બેઠા હે. ભાઈ આવતા છે ક્યાં છે અમને મળતા નથી. અમે જઈએ ને આવે. હાલો પપ્પાને ઓમ ભાઈ મળી ગયો છે. આ મળી ગયા આપડા ઓમ ભાઈ. હા દવા અને હવે અમને દવા આપી દઈ. દાદાની દવા મગાવી હતી 2 મહિનાની. આપી દઈ. દાદાને જવાનું છે 6 મહિના બતાવવા. આવી ગઈ દવા. લઈ લ્યો. આકાશ એકદમ ખુલ્લું થઈ ગયું છે. વરસાદ રહી ગયો છે.